નીટ 2022 ચાણક્ય બેચની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. લર્ન ઓનલાઈન ફીલ ઓફલાઈન કોન્સેપ્ટ. તો આ વેદ ક્લાસ જેને સાંભળ્યું હોય નામ તેના માટે કહી દઈએ કે આખા ભારત દેશમાં 400 થી પણ વધારે સ્કૂલ અને 15,000 થી પણ વધારે વિદ્યાર્થીઓ અત્યારે વેદ ક્લાસની સર્વિસ ઉપયોગ કરી રહ્યા છે. તો આપણે આ વેદ ક્લાસની એપ્લિકેશનમાં કયા કયા ફીચર મળે તે થોડું જાણી લઈએ. તો ચાણક્ય બેચમાં આપણે દરરોજ 2.5 કલાકનું લાઈવ લેક્ચર રાખેલું છે. આ લેક્ચરનું રેકોર્ડિંગ પણ તમને મળી જશે. આ લેક્ચરની આધારે એનું નોટ્સ છે તે પણ તમને પીડીએફ ફોર્મેટમાં એપ્લિકેશનમાં અવેલેબલ થઈ જશે. અને આ લેક્ચરના આધારિત જે ડીપીપી અને વીકલી ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે તે પણ રેગ્યુલર બેઝ ઉપર થશે. તો હવે આપણે જાણીએ મટીરિયલ વિશે. તો મટીરિયલમાં સૌથી પહેલી વસ્તુ તમને કહી દઈએ કે જે આપણે સ્લોગન છે લર્ન ઓનલાઈન ફીલ ઓફલાઈન કોન્સેપ્ટ, એમાં ફીલ ઓફલાઈન હકીકતમાં થાય શું? તો અત્યારે જે ઓફલાઈન જે સિસ્ટમમાં આપણે ભણીએ છીએ તેમાં આપણે શું હોય છે કે કોચિંગ કે આપણા સ્કૂલ દ્વારા આપણે એક મટીરિયલ પ્રોવાઈડ કરવામાં છે અને તેના આધારે જ આપણે ભણવામાં આવે છે, બરાબર? તો અહીંયા પણ એ જ વસ્તુ બનશે. વેદ ક્લાસનું પોતાનું મટીરિયલ આપણે તમને ઘરે હોમ ડિલિવરી કરવામાં આવશે, જેમાં ટોટલી જ આખા વર્ષનો તમને એમાં સિલેબસ કમ્પ્લીટલી વ્યવસ્થિત ફોર્મેટમાં આપેલો છે. તો ચાણક્ય બેચની શરૂઆત ક્યાંથી થવાની તે જોઈ લઈએ. તો 27 સપ્ટેમ્બર 2021 થી આપણે ચાણક્ય બેચની શરૂઆત કરીએ છીએ. અને જે વિદ્યાર્થીઓને કદાચ આ વેદ ક્લાસની જાણતા ન હોય તેને કહી દઈએ કે આપણે ટોટલ 20 દિવસનો ડેમો રાખેલો છે અને 15 ઓક્ટોબર સુધી બધા જ ને એપ્લિકેશન ટોટલી ફ્રીમાં રાખવામાં આવી છે. એપ્લિકેશનની જો પ્રાઇસ જે જાણવા માંગતા હોય તો આ એપ્લિકેશનની પ્રાઇસ છે ટોટલ 20,000 રૂપિયા નીટ 2022 કોર્સની. ચાણક્ય બેચની એટલે કે ટોટલ ફી થશે 20,000 રૂપિયા. પરંતુ જો તમે 15 ઓક્ટોબર પહેલા પરચેસ કરવા માંગતા હોય અને વેદ નીટ 2022 નો કૂપન કોડ ઉપયોગ કરશો તો તમને 20% ડિસ્કાઉન્ટ મળશે, એટલે તમારી ઓફર પ્રાઇસ થશે માત્ર 16,000 રૂપિયા. તો આ 16,000 રૂપિયામાં તમને મટીરિયલ, લાઈવ લેક્ચર, લેક્ચર નોટ, એનું રેકોર્ડિંગ, ટોટલી બધી જ વસ્તુ તમને મળી જશે. અને જ્યાં સુધી નીટ 2022 નો હોય ત્યાં સુધી તમને હેન્ડ હોલ્ડિંગ સપોર્ટ પણ પૂરો આપવામાં આવશે. તો હવે વાત કરી જોઈ રહ્યા છો તો અત્યારે જ ડાઉનલોડ કરો વેદ ક્લાસની એપ્લિકેશન. તો તેના માટે સૌથી પહેલા પ્લે સ્ટોરમાં જઈને વેદ ક્લાસ જેવું સર્ચ કરશો તો કંઈક આ પ્રકારની ચાણક્ય બેચ વાળી તમને એક એપ્લિકેશન જોવા મળશે. આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને એમાં સાઇન અપ કમ્પ્લીટ કરી નાખો, બરાબર? અને તેમ છતાં પણ જો તમને કોઈ અગવડતા લાગે તો અમારા આ બે કોન્ટેક્ટ નંબર છે તેમાં તમે કોન્ટેક્ટ પણ કરી શકો છો. તો મળીએ છીએ ચાણક્ય બેચમાં 27 સપ્ટેમ્બરથી. થેન્ક યુ. આપણે ચાલુ કરીએ, બરોબર છે. ચેપ્ટર નંબર 1 બેઝિક કોન્સેપ્ટ ઓફ કેમિસ્ટ્રી. આપણને ખબર છે કે આ વર્ષે સર આમાંથી બહુ સરસ ક્વેશ્ચન આવેલો, તમને કદાચ યાદ હશે, એનો આન્સર કંઈક CH3 આ પ્રકારે હતું, ખબર છે? એટલે બહુ ઇઝી ક્વેશ્ચન હતો એમાંથી. બેઝિક કોન્સેપ્ટ ઓફ કેમિસ્ટ્રી એક એવું ચેપ્ટર છે કે એની અંદર તમને મોલારિટી, જો હું તમને કહું છું એના ઉપર ખાસ યાદ રાખજો, મોલારિટી, નોર્માલિટીના જે પણ સૂત્રો છે એ. બીજી વસ્તુ કે સર અમે બેઝિક કોન્સેપ્ટ ઓફ કેમિસ્ટ્રી જો એટલે પહેલું અમારા મગજમાં આવે સીમિત પ્રક્રિયક વાળું છે એ, પછી મોલ, પછી એનું કદ 22.4 લીટર, એ બધી વસ્તુ મારા મગજમાં આવે. અને પેલા ત્રણેય જે દ્રવ્ય સંચયના ગુણક પ્રમાણનો અને એ નિયમો સર અમારા મગજમાં આવે. હવે પહેલી વસ્તુ શું છે કે આપણે ચાલુ કરીએ કે ક્લાસિફિકેશન ઓફ મેટર, એટલે બે પ્રકારની હશે કે ફિઝિકલ હશે અને એક કેમિકલ હશે, જેને આપણે કહી છીએ ભૌતિક અને રાસાયણિક. હવે ભૌતિકની અંદર ઘન, પ્રવાહી અને વાયુ, જ્યારે આપણે કેમિકલ રાસાયણિક સબસ્ટન્સ લઈએ ક્લાસિફિકેશન કરીએ એટલે શુદ્ધ ધાતુ અને સંયોજન મિશ્રણ જેને કહ્યો છો. શુદ્ધ તત્વની અંદર તત્વોમાં 3 આવશે: મેટલ, નોન મેટલ એન્ડ મેટેલોઇડ્સ, મીનિંગ કે ધાતુ, અધાતુ, અર્ધધાતુ આવશે. કમ્પાઉન્ડ અંદર આવશે પોર સબસ્ટન્સમાં ઓર્ગેનિક, ઇનઓર્ગેનિક, બરોબર છે, કાર્બનિક અને અકાર્બનિક. આમાં આવશે હોમોજીનિયસ અને હિટ્રોજીનિયસ, સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ, બરોબર છે. એટલે સિમ્પલ વસ્તુ થઈ. હવે જો અહીંથી જે બેઝિક છે ને, બેઝિક, આ ચેપ્ટરનું નામ બેઝિક શું કામ છે કે તમને આખું જે 11-12 કેમિસ્ટ્રી કરો છો તમે એના માટે બેઝિક વસ્તુ આમાં છે. અરાઉન્ડિંગ તમને એવી નવાઈ લાગશે કે સર આવું પણ બેઝિક હોય છે કે ઘાતમાં, કારણ કે આપણે માઇનોર ભૂલ આપણે ત્યાં જ જાય છે ને આપણે અહીંયા અટકી છે, બરોબર છે. શું છે કે પરમાણુઓ એ નાનામાં નાનો કણ છે. આપણને ખબર છે કે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે પરમાણુ, નાનામાં નાનો પરમાણુ કોઈ દિવસ એકલો સ્વતંત્ર રહી શકતો નથી. હોમો એટોમિક હશે અને હિટ્રો એટોમિક હશે. તો જો અણુઓ કે પદાર્થના નાનામાં નાના કણ છે જે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે, તેના કારણે બે પ્રકાર થાય, બરોબર છે. એક આવશે આપણી પાસે કયો, હોમો એટોમિક, જેને H2, N2, O2 ની કેટેગરીમાં તમે મૂકો છો. અને એક આવે હિટ્રો એટોમિક, જેને તમે એક કરતા વધુ પ્રકારના, દાખલા તરીકે H2O, એમોનિયા છે,
યસ સુરભી, આલ્ડીહાઇડ કીટોન કાર્બોક્સિલ બેસ્ટ ચેપ્ટર છે, વન ઓફ માય ફેવરિટ ચેપ્ટર ઇઝ HCl H2SO4 NO C6H ગ્લુકોઝ. આ બધા જ કેવા છે? હીટરો છે કે એક સંયોજન પ્રકારના જેની અંદરથી પરમાણુઓ ભેગા થયેલા હશે. વૈજ્ઞાનિક અંક પદ્ધતિ, જો આ અંક પદ્ધતિ અત્યારે શીખવી વાય ઇમ્પોર્ટન્ટ, કારણ કે તમે ઘણીવાર સ્પીડમાં જ્યારે કરતા હોય ત્યારે આ પદ્ધતિ તમે ક્યાંક ચૂકી જાઓ છો. દાખલા તરીકે 238.5 છે તો એને ઘાત લે. હવે તમે કેટલા પદ ચાલ્યા? 1 અને 2. જો તમે જમણી બાજુ પદ ચાલો છો, સોરી ડાબી બાજુ ચાલો છો, તો ડાબી બાજુ ચાલો એટલે ઘાતમાં હંમેશા પ્લસ ચડાવવા, ઘાતમાં હંમેશા પ્લસ ચડાવવા. અને જો તમે જમણી બાજુ ચાલો છો, અહીંયા જમણી બાજુ આપણે કેટલા પદ ચાલ્યા? 1 2 3 અને 4 એટલે 3.12 કર્યા. ધેટ્સ વાય આપણે તમારે 4 પદ એટલે -4. એટલે એક વસ્તુ યાદ રાખજો, ડાબી બાજુ ચાલો તો ઘાત ચડાવવાની ધન, જમણી બાજુ ચાલો તો ઘાત ચડાવવાની ઋણ. આ ખાસ યાદ રાખો. હવે શું કરવું? ચાલો હવે આ લોકો શું કરે જો તો અહીંયા ધ્યાન આપો જરી કે 3275.5 ડન. હવે એમાંથી લોકો કરે છે 3 પોઈન્ટ, એટલે સર પોઈન્ટ ચાલ્યો ડાબી બાજુ, સર પોઈન્ટ ચાલ્યો ડાબી બાજુ એટલે કેટલી ડાબી બાજુ ચાલ્યો? 1 2 ને 3. સાહેબ 3 પોઈન્ટ ચાલ્યો એટલે 3 શું કરવાનું? આ ઘાત આરે સરવાળો કરવાનો, કારણ કે ધન એડ કરવાના થાય. એડ કરો એટલે 10 ની -3 થાય. સેમ પોઝિશન શું કરવાનું છે? ડાબી સાઈડ ચાલ્યું 1 2 3, 3 સુધી ચાલ્યું, 5 માંથી બાદ કરો ભાઈ. રાઉન્ડિંગ બસ લાગે અત્યારે ઈઝી, નાના છોકરાને ભણાવતા એવું, પણ આમાં મિસ્ટેક થાય છે આપણી કઈ ક્યારેક, એટલે ખાસ ધ્યાન આપજો. વૈજ્ઞાનિક અંક પદ્ધતિ છે. ચાલો હવે અર્થસૂચક અંકો, સિગ્નિફિકન્ટ નંબર. ચાલો કોઈ પણ સંખ્યામાં આવેલા કુલ અંકોની જે સંખ્યા છે એ સંખ્યા કે જે અનિશ્ચિત એવા અંતિમ અંકનો પણ સમાવેશ કરે છે. કેનો? અંતિમ અંકનો પણ સમાવેશ કરે છે. દાખલા તરીકે અર્થસૂચક અંકોની શું થશે કે અર્થસૂચક સંખ્યા નક્કી કરવાના અમુક નિયમો છે. આટલા નિયમો વાંચી લ્યો એટલે આપણે રાજા, આપણને આવડી જાય અર્થસૂચક અંકો કઈ રીતે તમે કરી શકો છો. ચાલો ફર્સ્ટ ઓફ ઓલ અર્થસૂચક અંક કે શૂન્ય સિવાયના બધા જ અંકો અર્થસૂચક છે. એક્ઝામ્પલ તરીકે લઈએ 100. ધેટ મીન્સ અહીંયા અર્થસૂચક સંખ્યા 1, કારણ કે શૂન્ય છે એ અર્થસૂચક અંકની સંખ્યામાં કાઉન્ટિંગ થતું નથી. ચાલો દાખલા તરીકે હું લઉં કે ભાઈ 2000 છે તો આની અંદર એક અર્થસૂચક છે, કારણ કે અહીંયા એક જ છે, શૂન્ય કાઉન્ટ થતા નથી. બીજી વસ્તુ કે બે અશૂન્ય સંખ્યાઓ, અશૂન્ય એટલે કે જે શૂન્ય નથી, 1 થી 9 ની વચ્ચેની સંખ્યા, વચ્ચેનું જે હોય તો અર્થસૂચકમાં કાઉન્ટ થાય. સમજ પડે છે? પાછળનું હશે તો કાઉન્ટ નહીં થાય, પણ જો બે બાજુ કેવા છે, 1 થી 9 નો આંકડો છે, હવે એની અંદર શૂન્ય આવી ગયો હોય તો પછી એને તમારે ગણતરીમાં લેવો પડે. ધેટ્સ વાય અહીંયા ઉદાહરણ છે કે 7503.07 છે, એમાં 6 અર્થસૂચક છે. કેમ? ભલે ના 0 હોય એ કાઉન્ટિંગ થાય, કારણ કે બે અશૂન્ય સંખ્યાની વચ્ચે છે. યસ સર. ચાલો નેક્સ્ટ. પ્રથમ અશૂન્ય અંકની ડાબી બાજુ આવેલા શૂન્ય અર્થસૂચક અંક નથી. દાખલા તરીકે અહીંયા તમે જો આ છે 7 6 5, એટલે આ કેવું છે? સિગ્નિફિકન્ટ નંબર આમાં છે. આગળના લેવાશે નહીં, કાઉન્ટિંગ લેવાશે નહીં. દેખાય છે? આ નથી લીધા. 54 નથી એટલે સિગ્નિફિકન્ટ નંબરની સંખ્યા કેટલી થઈ? 2 થઈ. યસ સર, આવડું અમને કઈ. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. હવે શું છે કે દશાંશ ચિહ્ન વગરની, ધ્યાન આપજો ખાસ, દશાંશ ચિહ્ન વગરની સંખ્યાને અંતે આવેલા શૂન્ય અસંદિત છે. ધેટ મીન્સ અહીંયા જોવો 2500 છે, 2500 માં માપનને લીધે યથાર્થ આપણે કહીએ કે 100 10 કે 1 સુધીની હોઈ શકે, જેનો અર્થ સૂચકાંક કાં તો 2 હોઈ શકે એટલે 25 હોઈ શકે, કાં તો 3 એટલે 250 હોઈ શકે, અને કાં તો 4 એટલે 2500 છે એ પણ મૂલ્ય હોઈ શકે. પણ આ અચોક્કસતા માપી શકાતી નથી. મેં અહીંયા તમને કેમ કીધું હતું ઉપર કે સર અહીંયા છે પાછળના 0 ન ગણીએ એટલે આપણે 1 છે, પણ એના પછીની નિયમ શું કીધો કે 2 એટલે 25 હોઈ શકે. 25 તો ચાલો હોવાના એટલે 2 તો હોઈએ, પછી 250 લ્યો તો 3 પણ હોઈ શકે, અને 2500 લ્યો તો 4 પણ અર્થસૂચક હોઈ શકે. પણ આથી જો અચોક્કસતા માપી ન હોય તો અંતમાં આવેલા શૂન્યોને અર્થસૂચક અંકમાં ગણવામાં આવતા નથી. ખાસ ધ્યાન આપજો. જો તમે એની અચોક્કસતા માપી ન હોય તો, જો અચોક્કસતા તમને ઓલરેડી પહેલેથી ખબર જ છે તો તમે એ પાછળના મીંડાને અર્થસૂચક અંકની કાઉન્ટિંગમાં તમે એને કમ્પલસરી લઈ શકો છો, બાકી તમે એને લઈ શકો નહીં. ચાલો આગળ વધીએ. હવે શું છે કે જુઓ, વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં 10 ની ઘાતાંક વાળું પદ અર્થસૂચક અંકની ગણતરીમાં તમે કાઉન્ટિંગ કરી શકશો નહીં. અહીંયા જુઓ
2.52 મીન્સ કે આ અર્થસૂચક છે એટલે 3, પણ આ 10⁵ ઘાત છે તો એને કાઉન્ટિંગ કરી ના શકાય. અહીંયા આવો, વચ્ચેનું 0 છે, આપણને ખબર છે અર્થસૂચક અંકમાં લઈએ એટલે 1 2 3 4 4 અર્થસૂચક છે. 10⁵ ઘાતને આપણે અર્થસૂચક અંકમાં લઈ શકતા નથી. ધેર ઇઝ પ્લસ પોઈન્ટ. એટલે ખાસ અર્થસૂચક અંકો વિશે ખાસ તમારે જાણવું કે અર્થસૂચક અંક કોઈ પણ સંખ્યામાં આવેલા બધા નિયમો એક એક વાર રિપીટેશન મારી લેવા. ચાલો, હવે આ એક પોઈન્ટ છે. જો રાઉન્ડ ઓફ કરવા, આપણી કેલ્ક્યુલેશનમાં જ્યારે આપણે ઘણીવાર અટવાય છે કે સર રાઉન્ડ ઓફ કરીએ અમે, તો ઘણીવાર રાઉન્ડ ઓફ કરતા અમને આવડતા નથી, ઘણીવાર લોચા પડે છે. તો શું કરવાનું? જો અવગણવામાં આવતા અંકોની સંખ્યા પ્રથમ હોય, દાખલા તરીકે આ પ્રકારે છે 99.65. ઓકે, એટલે આપણે સમજીએ કે 99 અત્યારે 66 છે. શું છે? 66 છે. હવે આને 99.7 કઈ રીતે કરવાનું? જો મૂલ્ય 5 થી વધારે હોય, આ મૂલ્ય છે એની પાછળ કેવું છે 5 થી વધારે, તો બાકી રહેતી સંખ્યાના છેલ્લા અંકમાં તમારે શું મેળવવાનું થાય? 1 ઉમેરવાનું. એટલે આ શું થાય? 99.7 થાય. પણ જો 5 થી નાની હોય, ધેટ મીન્સ 99.64 આ રીતના હોય, તો તમે એને ઉમેરી ન શકો, તમારે આ રીતે જ લખવા પડે. એટલે જો 5 થી હોય તો કોઈ ફેરફાર કરવાનો રહેતો નથી. જો 5 હોય, જો ભાઈ મજા આવશે, જો 5 હોય, દાખલા તરીકે 65, જો 5 હોય તો શું કરવું? જો બાકી રહેતીનો છેલ્લો અંક એકી હોય તો જ 1 ઉમેરવો, બેકી હોય તો નહીં. જો દાખલા તરીકે ઉદાહરણ આપું, આ રીતનું છે, તો આ બેમાં કેમાં ઉમેરશો? હવે 5 ની આગળ અહીંયા કેવું છે? 6 એટલે કેવો રંગ થયો? બેકી થયો. તો એડ નહીં કરવાનું. અહીંયા શું છે? એકી છે, એકી છે તો એડ કરો 99.8. ઓકે, આ બસ ખાસ વસ્તુ આ યાદ રાખજો. 3 નિયમો. ઘણીવાર આપણે શું થાય છે કે આપણી પાસે એક આ નીટની એક્ઝામમાં જતો, તમને આઈડિયા હોય તો, આ નીટની એક્ઝામમાં જે કે આપણી પાસે એવો પ્રશ્ન હતો કે જેની અંદર આન્સર છે બહુ નજીક હતા. એટલે હું તો તમને પેલી સલાહ એ આપું કે જો આન્સર નજીક હોય ને તો એવા એમસીક્યુ ને શરૂઆતમાં ન લ્યો, એને અટેન્ડ જ ન કરો. એ કેમિસ્ટ્રીમાં ખાસ કરીને જે એમસીક્યુ માં આન્સર ખૂબ જ નજીક, દાખલા તરીકે આપણે એક્ઝામમાં ગયું છે 219.3 19.2 એવો આન્સર છે, તો એને કમ્પલસરી તમે પેલા અટેન્ડ નહીં કરતા. પેલી વસ્તુ એમસીક્યુ માટે ખાસ કરીને એમસીક્યુ અટેન્ડ પેલા કયો કરવો? પેલા હંમેશા એમસીક્યુ અટેન્ડ એ કરવો કે જેના માટે તમને એની થિયરી તમને આવડે છે, સમજ પડે. દાખલા તરીકે તમે સમજો કે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાંથી હું ઉદાહરણ આપું, આપણે પહેલો લેક્ચર છે એટલે એકદમ નોર્મલી આપણે ધીમે ધીમે જશું કે દાખલા તરીકે તમને ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી સર આવડે છે. ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં સર મને એક કોહલરસનો જે નિયમ છે, આપણે 2 એમસીક્યુ હતા કોહલરસના નિયમના આ નીટ 2021માં, કોહલરસનો નિયમ સર મને આવડે છે. તો પેલા અટેન્ડ કયો એમસીક્યુ કરો કે કોહલરસના નિયમ વાળો તમને ક્યાંય દેખાતો એવી થિયરી છે જે તમને ખૂબ આવડે છે, એવી થિયરીના એમસીક્યુ જોવો, એને સોલ્વ કરો પહેલા, એટલે તમારામાં આપોઆપ કોન્ફિડન્સ આવશે. ઓકે, ચાલો સરસ. આપણે આગળ વધીએ અમુક માહિતી ઉપર, સરવાળા અને બાદબાકી ઉપર. કે દાખલા તરીકે આ છે કે સરવાળા અને બાદબાકીમાં અંતિમ પરિણામ, જો આ ઇમ્પોર્ટન્ટ થાય કારણ કે આપણે કેલ્ક્યુલેટરનો કોઈ પણ જગ્યાએ યુઝ નથી કરવાના. એટલે કેલ્ક્યુલેટરનો યુઝ નથી કરતા, વિધાઉટ કેલ્ક્યુલેટર પણ તમે કઈ રીતે ગણતરી કરો એના માટે પણ અમુક વસ્તુ શીખવાડું છું. કે સરવાળા અને બાદબાકીમાં અંતિમ પરિણામ એ રીતે લખવામાં આવે છે કે જેથી અંતિમ પરિણામમાં દશાંશ ચિહ્ન પછીના અંકોની સંખ્યા એ સરવાળામાં લીધેલી સંખ્યા પૈકીની જે સંખ્યા દશાંશ ચિહ્ન પછી સૌથી ઓછા અંક હોય એટલી લેવાની. ઉદાહરણ તમને નહીં ખબર પડે, થિયરીમાં જુઓ 50.032. ધેટ મીન્સ ઓછી સંખ્યા હોય ને, જે ફાઇનલ આન્સર લખો ને એમાં ઓછી સંખ્યાના જેટલી પાછળ, હવે દાખલા તરીકે આ બેનો સરવાળો કર્યો ને, સરવાળો મને અરાઉન્ડિંગ આટલો મળ્યો. હવે આ બેમાં પોઈન્ટ પછી સૌથી ઓછી સંખ્યા કેમાં છે સર? આમાં છે 3 ડિજિટ છે. તો અહીંયા જે ફાઇનલ આન્સર આવે ને એની પાછળ તમારે કેટલા ડિજિટ રાખવાના? 3 જ રાખવાના. દાખલા તરીકે અહીંયા જુઓ 95.02 છે અને અહીંયા છે 3.134 આવી રીતના છે. તો આ બેનો સરવાળો કરો એટલે સરવાળો કરતા સર મને શું મળશે કે અરાઉન્ડિંગ 95 આની અંદર 2 1 થાય એટલે 136 આવો સરવાળો થાય. તો તમારે શું લખવાનું ખબર? આને 95.13 જ લખવાના. ખબર પડે છે? કારણ કે અહીંયા ડિજિટમાં સૌથી આ બાજુ 2 ડિજિટ, ખબર પડે છે? આ બાજુ 2 ડિજિટ, આ બાજુ 3 ડિજિટ. કયા ડિજિટ લખવાના? જે સૌથી ઓછા હોય. એટલે ઓછા 2 છે તો આની પાછળ આ 95.13 તમારા માટે યોગ્ય ડિજિટ કહેવાય. ઓકે, ઇમ્પોર્ટન્સ છે ભાઈ, જોજો આ નાની વસ્તુ આપણને ક્યાંક ફાયદો કરાવશે. ચાલો ગુણાકાર જોઈએ. શું કે છે ગુણાકાર?
ચાલો, ગુણાકાર અને ભાગાકારમાં અંતિમ પરિણામ એ રીતે લખવામાં આવે કે જેથી તેના અર્થસૂચક અંકોની સંખ્યા ગુણાકારમાં લીધેલી સંખ્યા પૈકી સૌથી ઓછા અર્થસૂચક ધરાવતી હોય. દાખલા તરીકે જો અહીંયા અર્થસૂચક અંકની સંખ્યા 5, 1, 2, 3, 4 ને 5 આ બેનો ગુણાકાર કરી 2.13 વડે 2. એટલે જવાબ આવે છે આટલો. હવે કેટલા લખવા સર અમારે? તો લખવા જો આ બેનો ગુણાકાર, હવે આની અંદર અર્થસૂચક કેટલા છે? 3. એટલે જે ઓછા અર્થસૂચક હોય ને એ ફાઇનલ આન્સર. જો આ કુલ આન્સર આટલો બનતો હતો તો ફાઇનલ કેટલો લખવાનો? 97.2. કારણ કે સૌથી ઓછા અર્થસૂચક અંક હોય, સૌથી ઓછા અર્થસૂચક અંક તમારે લખવાના રહેશે. આ સિમ્પલ વસ્તુ થઈ. જોવો, ગુણાકાર છે, સરવાળો બાદબાકી છે, રાઉન્ડ ઓફ કરવું, સિગ્નિફિકન્ટ નંબર મીન્સ કે અર્થસૂચક અંકો છે, પછી ઘાતને કઈ રીતે ફેરવવી, આ બધી નોર્મલ વસ્તુ છે. પહેલા લેક્ચર માટે બેઝિક કોન્સેપ્ટ માટે આટલી વસ્તુ. હવે ચાલો મૂળભૂત એકમો. ઓકે, મૂળભૂત એકમો કઈ રીતે યાદ રાખશો? હવે આની અંદર તમારી પાસે આ જે એસઆઈ એકમ પદ્ધતિમાં ફેરવો છો એની ઉપર આધાર, એમાં જેમાં વિદ્યુત તીવ્રતા આવશે, પદાર્થની ઝડપની, દાખલા તરીકે લેન્થ છે, લંબાઈ, માસ, દળ, સમય, પછી અમાઉન્ટ ઓફ સબસ્ટન્સ એટલે વજન, પદાર્થનો વજન, થર્મોડાયનેમિક્સ એટલે ઉષ્ણતામાન અથવા તાપમાન, પછી છે ઇલેક્ટ્રિક કરંટ એટલે વિદ્યુત પ્રવાહ, અને લ્યુમિનસ ઇન્ટેન્સિટી એટલે પ્રદીપ્ત તીવ્રતા. અને હું યાદ રાખશો પ્રદીપ્ત એટલે જે વસ્તુ છે હું લખું છું વિદ્યુત પ્રવાહ, પછી આપણી પાસે છે પ્રદીપ્ત તીવ્રતા, પદાર્થનો જથ્થો, સમય, દળ, લંબાઈ અને તાપમાન. ઓકે, વિદ્યુત પ્રવાહ, પ્રદીપ્ત તીવ્રતા, પદાર્થનો જથ્થો, સમય, દળ, લંબાઈ અને તાપમાન. આટલી વસ્તુ આપણી પાસે અત્યારે હાલમાં ઉપલબ્ધ છે. હવે શું કરો છો કે આ જે ઉપલબ્ધ છે એમાંથી તમે જો વિદ્યુત પ્રવાહનો સિમ્બોલ જોવો, બરોબર છે, વિદ્યુત પ્રવાહનો શું હશે? આઈ, પ્રદીપ્ત તીવ્રતાનો IV, પછી સર પદાર્થનો જથ્થો, પદાર્થના જથ્થાને તમે શું કહો છો? N, બરોબર છે, જેને તમે મોલ વડે દર્શાવો છો ઓબ્વિયસલી. પછી સમય છે એને શું કહો છો તમે? સેકન્ડ, જેને તમે ટાઈમ વડે T વડે દર્શાવો છો. ઓકે, પછી દળ છે એને તમે શું કહો છો? એમ કહો છો. લંબાઈને સર લંબાઈને અમે મીટરમાં કાઉન્ટિંગ કરી, L માં કાઉન્ટિંગ કરીએ છીએ, પણ આપણે લેન્થને આપણે L કહી શકીએ અહીં, અને તાપમાનને કહી શકીએ T. ઓકે, ચાલો હવે આને છે ને હું તમને ટ્રીક આપું, યાદ રાખો. વિપ્ર, શું યાદ રાખજો અહીંયા? વિપ્ર, પછી પસંદ, એટલે અહીંયા રાખો વિપ્ર પસંદ, લતા, વિપ્ર લાઈક ઇટ લતા, વિપ્ર ભાઈ છે લતાને બહુ પસંદ કરે છે, એટલે વિપ્ર પસંદ લતા. એટલે તમને જો બધી રાશિ યાદ રહી ગઈ: વિદ્યુત પ્રવાહ, પ્રદીપ્ત તીવ્રતા, પદાર્થનો જથ્થો, સમય, દળ, પછી લંબાઈ અને તાપમાન. વિપ્ર પસંદ લતા. યસ સર, વિપ્ર પસંદ લતા. સવારે એક ટીકડી, સાંજે એક ટીકડી, વિપ્ર પસંદ લતા, વિપ્ર પસંદ લતા સિમ્બોલ. પછી એના એસઆઈ એકમ છે તો મીટર છે, કિલોગ્રામ, સેકન્ડ. અહીંયા વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ શું થશે સર? એમ્પિયર. યસ સર. પ્રદીપ્ત તીવ્રતાનો કેડેલા, પદાર્થના જથ્થાનો N એટલે મોલ, આનો સમય છે સેકન્ડમાં માપવામાં આવશે. દીકરા દળ છે, દળ કિલોગ્રામ, લ્યો કિલોગ્રામ, મજા આયેગા ભી. લંબાઈ L મીટર, વેરી ગુડ. ત્યારબાદ તાપમાન, તાપમાન કેમાં? કેલ્વિનમાં. યસ સર, કેલ્વિન. યાર વાહ સર વાહ. વિપ્ર પસંદ લતા શું છે? વિપ્ર પસંદ લતા. ચાલો પછી છે તમારી પાસે અમુક બીજી માહિતી, આને હું તમને ડાયરેક્ટ યાદ, એક ટ્રીક પ્રમાણે જ યાદ રાખી દઉં. જો અહીંયા ડે સી મી મા ને ચલો આટલું યાદ રાખો. એક ડેસી છે, શું છે? ડેસી. તો ડેસી મીમાને શું છે? ડેસી મીમાને. તો ડેસી એટલે 10⁻1, સેન્ટી 10⁻2, મિલી 10⁻3, સર માઇક્રો 10⁻6. જો એક વસ્તુ જોવો તો જરી, અહીંયા હું તમને નીચે લખું ને મજા આવે છે. અહીંયા લખી નાખવાનું આમ, ડેસી મીમાને પી ફેમ્ટો એટો. રેડી? ડેસી મીમાને પી ફેમ્ટો એટો. શું કરવાનું છે? ડેસી હોય ડે એટલે લખવાનું 10⁻1,
ચાલો ધીરે ધીરે ચાલો. 10⁻1, 10⁻2, 10⁻3. ઉભું રહી જાઓ. હવે મારો 3 નો ઠેકડો 10⁻6, 10⁻9, 10⁻12, 10⁻15 અને 10⁻18. હજી જેપ્ટો અને યોક્ટો એમાં પણ 3 નો ઠેકડો મારજો એટલે 10⁻21 ને 10⁻24. શું યાદ રાખવાનું? ડેસીમીમાને કોને? ડેસીમીમાને એક પી ફેમ્ટો એટો, એક પી ફેમ્ટો એટો એટલે એક આટી દીધી એવું આમાં આવે છે. ડેસીમીમાને પી ફેમ્ટો એટો. ફરીથી ડેસીમીમાને પી ફેમ્ટો એટો, ઝેપ્ટો ને યોક્ટો, જે તમારા માટે ખૂબ બહુ યુઝેબલ નથી પણ યાદ રાખવા, બરોબર છે? એટલે કઈ માથાકૂટ ન રહી, નજર સામે રાખવા. એટલે ડેસીમીમાને પી ફેમ્ટો એટો 10⁻1, 10⁻2, 10⁻3, જેને ડેસી, સેન્ટી, મિલી, માઇક્રો, નેનો, પિકો, ફેમ્ટો, એટો, ઝેપ્ટો અને યોક્ટો તરીકે તમે એને જોઈ શકો છો. ચાલો હવે શું કરવાનું છે સર? ડે, હી, કી, મે, ગી, ટેરા, પેટા, એક્ઝા. ચાલો એક ડોસીમાં છે મસ્ત મેગી બનાવે છે એટલે ડેહી કી મેગી. કોની મેગી? ડેહી કી મેગી, ટેરા પેટા એક્ઝા. તમે ગુજરાતી ભાષાનું આપણને ખબર છે ઘણીવાર ઉચ્ચારણ કઈક મજા આવે એવું થાય છે. એક ડોહીની મેગી છે જે તારા કરતા પણ ભંગાર છે એટલે ટેરા પેટાઈ એક્ઝા. એટલે ડેહી કી મેગી, ટેરા પેટા એક્ઝા. મૂકો છેલ્લે શું મૂકવાનું રહીએ? અરાઉન્ડિંગ સર છેલ્લે બે જે નવા છે અમે જોયા નથી એનસીઆરટી માં એ છે ઝેટો અને યોટો. જો આ ન યાદ રહે તો ખાલી એક નગર આટલી તમે વસ્તુ એનસીઆરટી પ્રમાણે કરો એટલે ઇનફ છે. સેમ અહીંયા વસ્તુ પણ ડેકા આવશે. ડેકા આવે એટલે 10⁻1, કઈ ચેન્જીસ નથી, ખાલી ઉપર માઇનસ અહીં પ્લસ. પણ 3 સુધી કન્ટિન્યુ, પછી મારો 3 ના ઠેકડા, 3 ના ઠેકડા એટલે 10⁻4, સોરી માય મિસ્ટેક, 10⁻6, 10⁻9, 10⁻12, 10 કરો 15, 10⁻18, 10⁻21 અને 10⁻24. ઓકે, તો શું યાદ રહ્યું? જો ટ્રીકુમાં શું યાદ રહ્યું કે સર વિપ્ર પસંદ લતા, વિપ્ર લાઈક ઇટ લતા. વિપ્ર છે ખૂબ પસંદ કરે છે લતાને. એટલે વિદ્યુત પ્રવાહ, પ્રદીપ્ત તીવ્રતા, પદાર્થનો જથ્થો, સમય, દળ, લંબાઈ ને તાપમાન. પછી અહીંયા નીચે આવો તો ડેસીમીમાને કોને? ડેસીમીમાને પી ફેમ્ટો એટો. પછી ડેહી કી મેગી, ડોસીની મેગી, ડેહી કી મેગી, ટેરા પેટા એક્ઝા. એટલે ટેરા પેટા એક્ઝા. બહુ સરસ છે, આવડી ગયો. વારંવાર પ્રેક્ટિસ, પ્રેક્ટિસ મેન પરફેક્ટ એન્ડ વુમેન ઓલ્સો. ધેટ મીન્સ હવે જો કન્વર્ઝેશન છે, કન્વર્ઝેશન આ ખૂબ યાદ રાખવા જેવું છે. ઘણીક વાર આપણે રકમોમાં એવું જરૂરી નથી કે અહીંયા જ કામમાં લાગશે. 12માના જે અમુક ફિઝિકલના ચેપ્ટરો જેટલા છે બધા ફિઝિકલના ચેપ્ટરમાં આ વસ્તુ કમ્પલસરી જરૂરી પડશે. એટલે સમ ઇમ્પોર્ટન્સ યુનિટ કન્વર્ઝેશન તમે ખાસ યાદ રાખજો. ધેટ મીન્સ 1 મેટ્રિક ટન 1000 કેજી, 1 ક્વિન્ટલ 100 કેજી, 1 પાઉન્ડ 453.59 ગ્રામ એટલે 453.59. આપણને ખબર છે યુએસએ માં પાઉન્ડમાં યુઝ થાય. યુએસએ જેવી કન્ટ્રી છે, યુએસએ, કેનેડા, ત્યાં લોકો કિલોગ્રામમાં નથી માપતા, ત્યાં પાઉન્ડમાં માપે છે. એક એએમયુ, આના વિશે તો તમે ઓળખતા જશો. એક એએમયુ મીન્સ એટોમિક માસ યુનિટ, જેનું વેલ્યુએશન થશે 1.66054 into 10⁻⁻24. બરોબર છે? આ એનું છે. પછી શું છે? લેન્થ છે, લંબાઈ. ચાલો લંબાઈ મીન્સ કે 1 માઇલ મીન્સ 1760 યાર્ડ. જેમાં યાર્ડમાં આપણને ખબર છે કે અમુક ગોલ્ફ કોર્સ કહેવાય છે પણ મોટા મેદાનો હોય એ લોકો એને યાર્ડમાં માપે. 1 યાર્ડ એટલે 3 ફૂટ જેટલું અરાઉન્ડિંગ થાય છે. 1 ઇંચ એટલે 2.54 સેન્ટીમીટર. આ એક વેલ્યુએશન ખૂબ ઉપયોગમાં આવશે આમાં એટોમિક સ્ટ્રક્ચરમાં ઘણા ચેપ્ટરોમાં કે એક એંગસ્ટ્રોમ મીન્સ 10⁻10 મીટર અને 10⁻- એટલે આપણને ખબર છે 1 મીટર એટલે 100 સેન્ટીમીટર થાય. ધેટ મીન્સ એમાંથી 100 ઓછા થઈ જાય એટલે 2 પોઈન્ટ વહી જાય એટલે 10⁻8 સેન્ટીમીટર. ધેર ઇઝ વન આઈએમપી છે. કારણ કે વોલ્યુમમાં તમે લોકો ઘણા અટવાવશો. વોલ્યુમમાં ખાસ કરીને સ્ટેટ ઓફ મેટરમાં, દ્રવ્ય અવસ્થાના દાખલાઓમાં કે 1 મીટર ક્યુબ એટલે 1 લીટર થાય, 1000 લીટર. અને એનું મીટર લીટર ધેટ મીન્સ ડેસીમીટર ક્યુબ. હવે શું થાય કે આપણી પાસે છે 10⁶ સેન્ટીમીટર ક્યુબ એટલે 10⁶ ml પણ થશે. અને આ ml ને ઘણીવાર સીસી પણ કહેવામાં આવે, ક્યુબિક લીટર.
1 લિટર એટલે 1 ડેસીમીટર ક્યુબ, 1 ml એટલે 1 સેન્ટીમીટર ક્યુબ. હવે 1 લિટર એટલે 1000 ml. 1000 ml means 1000 સેન્ટીમીટર ક્યુબ. Why? Because of 1 ml is 1 સેન્ટીમીટર. હવે ઘણી વાર જો આવી રીતના હોય કે પાણી છે દીકરા, પાણીની ઘનતા તમને આપી છે, કેટલી આપી છે સર? 1 ગ્રામ પર ml. આ શબ્દ ખાસ સાંભળજો કે પાણીની ઘનતા છે કેટલી છે? 1 ગ્રામ પર ml છે. એટલે 1 ml માં 1 ગ્રામ છે, એનો મિનિંગ એવું થયું ને. તો હું એમ કહી શકું કે 1000 ml લો તો એનો મિનિંગ કે અહીંયા 1000 ગ્રામ હશે. ખાસ યાદ રાખજો, પાણીની ઘનતા 1 ગ્રામ પર ml છે, એટલે હું અહીંયા હું કહું છું કે 1000 ml ઇટ્સ ગીવ 1000 ગ્રામ. એટલે હું એમ કહી શકું કે 1 લિટર એટલે 1 કિલોગ્રામ. જો પાણી હોય તો, દાખલા તરીકે અહીંયા ખાસ ધ્યાન આપજો, કોઈ પણ અરાઉન્ડ આપણે લઈએ, કોઈ એબી સંયોજન છે, એની ઘનતા 1.5 ગ્રામ પર ml છે. એનો મિનિંગ સીધો સાદો શું થાય કે ભાઈ 1.5 ગ્રામ જેટલો વજન તમે કરો ને ત્યારે એનું કદ 1 ml થાય, 1.5 ગ્રામ પર ml. એટલે અહીંયા હું કરું છું કે 1.5 ગ્રામ 1 ml, તો હું અહીંયા ચોખ્ખું ચટ હિસાબ મારી શકું કે 1000 ml હોય તો 1500 ગ્રામ ની અંદર હાજર હોય. તમારું શું કેવું? એની કેટલા ગ્રામ ની અંદર હાજર હોય? 1500 ગ્રામ ની અંદર તે હાજર હશે. યસ સર, આવડી ગયું. ચાલો હવે જો ટેમ્પરેચર છે કે કેલ્વિનમાં ફેરવવું હોય તો ડિગ્રી સેલ્સિયસ પ્લસ 273.15 થશે, એટલે કેલ્વિનમાં ફરશે. ફેરેનહાઇટમાં એટલે 9/5 ઇન્ટુ ડિગ્રી સેલ્સિયસ પ્લસ 32 એમાં તમે લેશો. ચાલો હવે છે ફોર્સ, બળ લગાવો છો તમે. તો બળ લગાવો છો શું થશે? તો 1 ન્યૂટન એટલે શું થશે? 10⁵ ઘાત ડાઇન થશે. કેટલી થશે? 10⁵ ઘાત ડાઇન. પ્રેશર આ ખાસ સમજવા જેવું છે. ઓકે, 1 atm મતલબ 1.01325 બાર થશે, કારણ કે આ વેલ્યુએશન તમારે યુઝ આવશે સ્ટેટ ઓફ મેટરમાં, જેને તમે ટોરમાં અને mm ઓફ મર્ક્યુરી 760 થશે. પાસ્કલમાં ફેરવો એટલે 10⁵ આપી દેવાની. 1 પાસ્કલ એટલે 1 ન્યૂટન પર મીટર સ્ક્વેર થાય. અહીંયા ઇન્ટુમાં લીધું છે એટલે ઉપર -2 કીધું, બાકી ન્યૂટન પર મીટર સ્ક્વેર થાય. ઓકે, અને ન્યૂટન પર મીટર સ્ક્વેર ને તમે ફેરવો તો ડાઇનમાં એટલે 10⁶ ઘાત ડાઇન ઇન્ટુ સેન્ટીમીટર -2 ઘાત ડિવાઈડ બાય સેન્ટીમીટર સ્ક્વેર હોય પણ આપણે ઘાતમાં લીધી. ચાલો વર્ક એનર્જી છે, શું કરશું? વર્ક એનર્જી છે 1 જૂલ ઇઝ ઇક્વલ ટુ 10⁻⁷ અર્ગ અને ઇઝ ઇક્વલ ટુ કિલોગ્રામ મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ, જેને 1v અથવા 1c તરીકે ઓળખી શકાય. 1 કેલેરી એટલે 4.184 જૂલ થાય, અને એને તમે અર્ગમાં ફેરવો એટલે જૂલ એટલે શું થતું હતું? 10⁷ ઘાત, મૂકી દો 10⁷ ઘાત. ઇલેક્ટ્રોન વોલ્ટ છે, ઇલેક્ટ્રોન વોલ્ટ ને આમાં છે, પાવર છે. આ બધી વસ્તુ ઉપર એક તમે કન્વર્ઝેશન છે, બરોબર છે? કન્વર્ઝેશન ઉપર એક નજર તમે મારી લેજો, બરોબર છે? એટલે આપણે આખા મટીરિયલ્સમાં આપણી પાસે જે પણ મટીરિયલ્સ છે, બરોબર છે, એ મટીરિયલ્સ ની અંદર શું હશે કે બધી વસ્તુ તમને પરફેક્ટલી મળી જશે. એક જ મિનિટ હું તમને મટીરિયલનો એક ડેમો બતાવી દઉં. ચાલો, આપણી પાસે જે મટીરિયલ્સ છે, તમે આ રીતનું કઈ મટીરિયલ તમારી પાસે આવશે જો તમે પરચેસ કરો છો. તો આ મટીરિયલની અંદર જેવું તમે લોકો જોશો એટલે આપણી પાસે આ મટીરિયલ્સ છે. ઓકે, આ મટીરિયલની અંદર બધી વસ્તુ તમને પરફેક્ટલી આયોજનબદ્ધ આ રીતના મળી જશે. ઓકે, ચાલો, એટલે એમાં કોઈ ઇસ્યુ નથી, આમાં તો છે જ, બરોબર છે? આની લેક્ચર નોટ્સ પણ તમને મળશે કે જે પણ વસ્તુ ભણાવી છે. ચાલો હવે આપણે એન્ટ્રી મરાવીએ છીએ બધા વૈજ્ઞાનિકોને, જે મહાન વૈજ્ઞાનિકો થઈ ગયા. એને શું કીધું? પેલો છે રાસાયણિક સંયોગીકરણના નિયમો. શું નિયમ છે? પેલું દ્રવ્ય સંચયનો નિયમ છે સાહેબ. કોનો છે? દ્રવ્ય સંચયનો. શું કે છે? કોઈ પણ રાસાયણિક કે ભૌતિક ફેરફાર દરમિયાન નિપજોનું કુલ દળ એ પ્રક્રિયકોના કુલ દળના કેવા હોય? સમાન હોય છે. ધ્યાન આપજો, કોઈ પણ રાસાયણિક કે ભૌતિક ફેરફાર દરમિયાન નિપજનું કુલ દળ એ પ્રક્રિયકોના કુલ દળના કેવા હોય છે? સમાન હોય છે. દાખલા તરીકે તમારી પાસે કાર્બન છે, 12 ગ્રામ કાર્બન છે, O2 32 ગ્રામ છે, એટલે કુલ તમે આનો બેનો સરવાળો કરો એટલે 44 થાય, તો નિપજનો 44. હજી એક એક્ઝામ્પલ આપું, H2, બરોબર છે? H2 દાખલા તરીકે, એક મિનિટ, તમારી પાસે N2 છે પ્લસ 3 મોલ ઓફ H2 છે, ઇટ્સ ગીવ 2 મોલ ઓફ એમોનિયા. ચલો, N2 નું કેટલું થશે સર? અહીંયા વજન થશે N2 નું 28 ગ્રામ, કારણ કે એક નાઇટ્રોજન નું 14 થાય, 2 છે 14. અહીંયા કેટલા થશે સર? 6 ગ્રામ. ધેટ મીન્સ આ કરશો એટલે આ કેટલા થશે સર? 34 ગ્રામ. એમોનિયાનું વજન કેટલું થાય? નાઇટ્રોજનનું 14 અને હાઇડ્રોજનનું 7, અને એવા 2 એમોનિયા છે એટલે 7 ગ્રામ, એટલે આ બેનું વજન કેટલું થયું?
34 ગ્રામ. એટલે તમે જોઈ શકો છો કે પ્રક્રિયકોનું વજન ઇઝ ઇક્વલ ટુ નિપજોનું વજન. તો આવો નિયમ આપેલો દ્રવ્ય સંચયનો નિયમ. કોનો? દ્રવ્ય. કોઈ પણ રાસાયણિક કે ભૌતિક ફેરફાર દરમિયાન નિપજોનું કુલ દળ એ પ્રક્રિયકોના કુલ દળના કેવા હોય છે? સમાનમાં હોય છે. ચાલો, બીજો નિયમ, નિશ્ચિત પ્રમાણનો નિયમ. કોઈ પણ રાસાયણિક સંયોજન હંમેશા દળથી એક સરખા પ્રમાણમાં જ જોડાયેલા અથવા સમાન તત્વો હોય. દાખલા તરીકે અહીંયા જુઓ, H2O ના જુદા જુદા નમૂનાઓ અને હાઇડ્રોજન અને ઓક્સિજન વજનથી પ્રમાણ કેટલું છે? ઓબ્વિયસલી 1. દાખલા તરીકે અહીંયા જો H2O લીધો, અહીંયા તમે એનું પ્રમાણ 1:8 હોય કે હાઇડ્રોજન 1 ગ્રામ હશે, ઓક્સિજન 8. બરોબર છે? O2 સ્વરૂપે એટલે 16 હોય, પણ આ એક ઓક્સિજન છે 8. હવે આ પાણી છે ને, તમે દાખલા તરીકે ગંગામાંથી લઈ આવ્યા તો અહીંયા એવું જ હશે. દાખલા તરીકે આ તાપી, આપણે સુરત થી છે અમે, એટલે તાપી અમને વધારે નજીક પડે એટલે અમે તાપી લઈએ. દાખલા તરીકે હવે સર આપણે અરબ સાગરમાંથી લઈ આવી, બરોબર છે? તો ગમે ત્યાંથી તાપી લઈ આવો, બરોબર છે? અરબ સાગરમાંથી લઈ આવો કે ગમે ત્યાંથી પાણી લઈ આવો, બધામાં H2O એવું જોઈએ. એવું હોય કે આપણે અમદાવાદ બાજુ જાય તો આ H2O નું પ્રમાણ છે, સાબરમતીમાંથી પાણી લઈ આવી તો H2O નું પ્રમાણ છે એ 1:9 આવે. એવું હોય? ન હોય ને. દાખલા તરીકે આપણે સર લેવા જઈએ છીએ કેરલા બાજુથી પાણી લઈ આવીએ ને તો એમાં 1:12 આવે સારું પાણી. એવું હોય? ના હોય. એટલે બધી જ જગ્યાએ એનું પ્રમાણ છે કેવું રહે છે? સમાન રહે, જેમાં કોઈ ચેન્જીસ જોવા મળતો નથી. ચાલો, પછી શું છે? ગુણક પ્રમાણનો નિયમ. ખાસ ધ્યાન આપજો. ગુણક પ્રમાણ, જ્યારે બે તત્વો સંયોજાય અને જુદા જુદા સંયોજનો બનાવે, દાખલા તરીકે બે તત્વો સંયોજન જુદા જુદા સંયોજનો બનાવે, ત્યારે આ સંયોજનોમાં એક તત્વને નિશ્ચિત દળ સાથે જોડાતા બીજા તત્વના દળનો સાદો ગુણોત્તર હોય છે. દાખલા તરીકે અહીંયા જો, હું અહીંયા થોડીક જગ્યા તમને આઈ થિંક દેખાતું હશે, હું અહીંયા 1 મિનિટ, ચાલો, ત્રીજાનું જો, હવે એક તત્વનું દળ સમાન છે અને બીજાનું બદલાય રાખે છે. ઓકે, જો અહીંયા કાર્બનનું કેટલું છે? 12. ઓક્સિજનનું કેટલું છે? કે સર ઓક્સિજનનું અત્યારે આપણે પ્રમાણ ગણીએ તો 8 છે. અહીંયા 2 છે એટલે 12 જેમ અહીંયા સોરી અહીંયા 16 હશે, 16 અને અહીંયા 32. દેખાય છે? ઓક્સિજનનું પ્રમાણ બદલે છે, 16 થાય છે અને 32, પણ કાર્બન સેમ છે. એ પ્રમાણે H2O ગણીએ, H2O અને H2O2. ચાલો, અહીંયા ઓક્સિજન કેટલા છે? હાઇડ્રોજન 2 ગ્રામ, ઓક્સિજન 16 ગ્રામ. અહીંયા હાઇડ્રોજન 2 ગ્રામ પણ ઓક્સિજન 32 ગ્રામ. સમજ પડે છે કે નહીં? એક તત્વનું દળ સમાન રહેશે, બીજાનું બદલાયા રાખે છે. અહીંયા પણ સેમ એઝ ઇટ ઇઝ N2O, NO, N2O3, N2O4, N2O5, SO2 છે, SO3 છે, બધામાં એ જ નિયમ લાગુ પડે કે જ્યારે બે તત્વો સંયોજાય ત્યારે જુદા જુદા સંયોજનો બનાવે. એવું જરૂરી નથી કોઈ તત્વ સંયોજાય તે એક જ સંયોજન બનાવે. જુદા જુદા સંયોજનો બનાવી શકે છે. એમાંથી એક તત્વનું દળ નિશ્ચિત રહે, જ્યારે બીજા તત્વના દળ કેવા થતા રહે દીકરા? ચેન્જીસ થતા રહે. બહુ સિમ્પલ વસ્તુ છે. ચાલો, નેક્સ્ટ નિયમ તરફ ફટાફટ આગળ વધીએ કે સંયોજિત ભારનો નિયમ. અરે વાહ સાહેબ વાહ! જો બે તત્વના પરમાણુ દળ અથવા તેના સાદા ગુણક દળ ત્રીજા તત્વના સમાન દળ સાથે પ્રક્રિયા કરે તો આ બે તત્વો એકબીજાના શું થયા? પ્રમાણમાં સમાન દળમાં પ્રમાણમાં જોડાય છે. દાખલા તરીકે અહીંયા જુઓ, HCl છે કેટલું થશે? 36.5. અહીંયા 35.5 ગુણ્યા 2 એટલે 71 પ્લસ 16 એટલે અરાઉન્ડિંગ 87 થશે. ઓકે, 87. અને H2O નું કેટલું છે? 18. હવે જો આમાંથી આનું દળ 16, HCl નું 35.5 એટલે હાઇડ્રોજન નું અહીંયા 1, એટલે આ બે તત્વો જ્યારે બે સંયોજન જોડાણા ત્યારે ગુણક દળમાંથી તમને 18 ગ્રામ જેટલું તમને મળશે. એટલે આમાંથી હાઇડ્રોજન ઉપાડ્યો અને આમાંથી હું ઉપાડ્યું? એને ઓક્સિજન ઉપાડ્યું. પણ આ બેમાં એક તત્વ એવું છે કે જેના દળ કેવા છે? સમાન છે. જેના આણ્વીય દળ કેવા છે? સમાન છે. આવા નિયમને સંયોજિત ભારનો નિયમ કહેવાય છે. પછી આવ્યો ગેલ્યુસેક ઓફ ગેસિયસ વોલ્યુમ. ગેલ્યુસેક તમને ખબર છે, સ્ટેટ ઓફ મેટરમાં 3 મહાન વૈજ્ઞાનિકો 4 હતા. ખબર છે? ગેલ્યુસેક, એવોગેડ્રો, પછી કોણ હતું? બોયલ, ચાર્લ્સ. આ બધા નિયમો જો, તાપમાન અને દબાણની સમાન પરિસ્થિતિમાં બે વાયુઓ એકબીજા સાથે પ્રક્રિયા કરે તો તેઓના કદના જોડાવાનું પ્રમાણ એક પૂર્ણાંક સંખ્યામાં હોય છે, જે વાયુરૂપ નિપજ સાથે પૂર્ણ ગુણાંકમાં શું થાય છે? જોડાય છે. પણ ગેલ્યુસેક લો અત્યારે કોઈ કામનો નથી. સ્ટેટ ઓફ મેટરમાં આપણે ભણવાના છે એટલે આપણે અત્યારે એને
સ્કીપ કરીએ છીએ. તો ત્રણે ચારે ચાર નિયમ ઉપર ફરીથી દ્રવ્ય સંચય એટલે કે પ્રક્રિયકો અને નિપજનો જથ્થો સમાન. નિશ્ચિત પ્રમાણમાં એટલે કોઈ પણ સંયોજન તમે લ્યો છો તેનું પ્રમાણ કદાચ તમે ગમે ત્યાંથી એ સંયોજન લઈ આવો, ગમે ત્યાંથી લઈ આવો, બધી જગ્યાએ કેવું હશે? એક સમાન જ રહે છે. પછી છે ગુણક પ્રમાણનો નિયમ કે એક એવું તત્વ જે બીજા જુદા જુદા સંયોજનો બનાવે એ જુદા જુદા સંયોજનોમાં શું હશે દીકરા? કે ચેન્જીસ થતા રહેશે, એક સમાન રહેશે, બીજું ચેન્જ થતું રહેશે. સંયોજિત ભારના બે એવા તત્વો લ્યો કે જેમાં કોઈ એક એક તત્વ કેવા હોય? સમાન દળના હોય, અને એને ભેગા કરીને જો તમે ત્રીજું તત્વ બનાવી શકો એને સંયોજિત ભારનો નિયમ કહેવાય છે. એકદમ ઈઝી રાસાયણિક સંયોગીકરણના નિયમો. ચાલો નેક્સ્ટ છે આપણી પાસે ડાલ્ટનના પરમાણુની અભિધારણાઓ. ચાલો ડાલ્ટનના પરમાણુની અભિધારણાઓ કઈ રીતે આપણે જોશું કે પરમાણુય સિદ્ધાંતની ધારણાઓ કે જો દ્રવ્ય અવિભાજ્ય પરમાણુનો બનેલો હોય, દ્રવ્યનું તમે વિભાજન, આ જો આ છે ને ડાલ્ટને પેલા અભિધારણાઓ આપેલી, પછી આપણને ખબર છે કે સર ઓબ્વિયસલી દ્રવ્યનું વિભાજન થયેલું. આ પેલાની અભિધારણા છે કે દ્રવ્ય અવિભાજ્ય પરમાણુનું બનેલું છે, કારણ કે આપણને ખબર છે કે સર આ બધા નિયમ આપ્યો ને ત્યારે પરમાણુનું વિભાજન નહોતું થયું. આપણને ખબર છે કે પરમાણુનું વિભાજન થયું ને એની અંદરથી સર અમને ત્રણ વસ્તુ મળી. કઈ કઈ? સર અમને મળ્યો પ્રોટોન, અમને મળ્યો ઇલેક્ટ્રોન ને સર અમને મળ્યો ન્યુટ્રોન. એ જે એટોમિક સ્ટ્રક્ચરના ચેપ્ટર શરૂઆત થશે ને ત્યારે આપણે બહુ સરસ રીતે ભણશું કે ત્યારે પરમાણુ તત્વ છે વિભાજન થયું ત્યારે એની અંદરથી કઈ કઈ વસ્તુ તમને પ્રાપ્ત થઈ હતી. ચાલો, કોઈ એક આપેલ તત્વના બધા જ પરમાણુઓ સમાન ગુણધર્મ અને સમાન દળ ધરાવે છે. આ વસ્તુ એની એકદમ સાચી છે. કોઈ પણ સંયોજન બને છે ક્યારે બને? કે સર એની અંદર રહેલા તત્વો છે ને એના ગુણધર્મ કદાચ રાસાયણિક લ્યો કે ભૌતિક લ્યો, બે ગુણધર્મ એઝ ઇટ ઇઝ સેમ ટુ સેમ હશે. બીજી વસ્તુ કે એના દળ પણ કેવા હશે? લગભગ સમાન હશે. હવે જુદા જુદા તત્વોના પરમાણુઓના દળ કેવા હોય છે? જુદા જુદા હોય છે. દાખલા તરીકે હવે જો જુદા જુદા તત્વો નિશ્ચિત પ્રમાણમાં જોડાય તો જ સંયોજન બને. દાખલા તરીકે આપણે પાસે લઈએ કે ભાઈ અહીંયા NaCl છે, તો NaCl નું પ્રમાણ 1 અને ક્લોરીન નું પ્રમાણ 1, એટલે NaCl બને ત્યારે 1:1 પ્રમાણ હોય. દાખલા તરીકે હું એ ઉદાહરણ લઉં MgCl2. શું લીધું મેં? MgCl2. MgCl2 લઉં એટલે મેગ્નેશિયમ કેટલા થયા? 1. ક્લોરીન કેટલા થયા? 2. ધેટ્સ વાય 1:2, એટલે આનું પ્રમાણ 1:2 થયું. આ રીતના જ્યારે જુદા જુદા પ્રમાણ નિશ્ચિત પ્રમાણમાં જોડાય છે ત્યારે એની મદદથી શું થશે? યોગ્ય તમને સંયોજન મળે. બીજી વસ્તુ કે રાસાયણિક પ્રક્રિયાઓમાં પરમાણુઓની પુનઃગઠન થાય છે. શું થાય છે? પુનઃગઠન થાય છે. અને રાસાયણિક પ્રક્રિયાઓમાં તેઓનું સર્જન કે વિનાશ શક્ય નથી. કોઈ પણ કમ્પાઉન્ડ તમે લ્યો, કોઈ પણ કમ્પાઉન્ડનું તમે સર્જન કે વિનાશ છે એ કરી શકશો નહીં. તમારે એને કમ્પલસરી શું કરવું કે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જાય. આપણને ખબર છે ઉર્જાનું તમે સર્જન કે વિનાશ ના કરી શકો, પણ એની અવસ્થા બદલાય. ગતિ ઉર્જા હોય તો એમાંથી તમે ઉષ્મીય ઉર્જા મેળવી શકો, બરોબર છે? એટલે એ પ્રમાણે પ્રક્રિયાઓ થઈ. કેન્દ્રીય પ્રક્રિયા અને સમસ્થાનિકોના શોધનામાં સંદર્ભમાં તમે ડાલ્ટનના પરમાણુય જે પણ સિદ્ધાંત છે એ ડાલ્ટનના પરમાણુય સિદ્ધાંતને લાગુ પાડી શકો ને. કેવી પ્રક્રિયા? જે કેન્દ્રીય પ્રક્રિયા. દાખલા તરીકે યુરેનિયમનું વિખંડન એ કેન્દ્રીય પ્રક્રિયા થઈ, તો એમાં તમે ડાલ્ટનની આ અભિધારણાઓ લાગુ ના પાડી શકો. બીજું કે સમસ્થાનિક. દાખલા તરીકે આપણને હાઇડ્રોજન વિશે જ ખબર છે કે હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો છે. કયા કયા? કોઈ કહી શકશે કયા કયા સમસ્થાનિકો છે? પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. યસ વેરી ગુડ. પ્રોટિયમ, ટ્રિટિયમ, ડ્યુટેરિયમ. એના વિશે હું હજી થોડુંક એક પૂછી શકું? આમાંથી ભારે કોણ હોય અને રેડિયો સક્રિય કોણ હોય? બીટા કણોનો ઉત્સર્જન કરે. યસ વેરી ગુડ. અને આ ક્વેશ્ચન આઈ થિંક મારા મત પ્રમાણે આવેલો નીટમાં. હા. યસ. બીટા કણોનું એનું અર્ધ આયુષ્ય શું? થોડુંક ખેંચું છું તમને અર્ધ આયુષ્ય સમય વિશે. યસ 12.33. યસ 12.33 વર્ષ. હજી થોડોક અંદર ખેંચું, તમને મજા આવશે. અર્ધ આયુષ્ય સમય એટલે શું? કારણ કે આપણે બધા ભણ્યા છે. એટલા સમયમાં એનો જથ્થો અડધો થઈ જાય. યસ. કોઈ પણ સંયોજન છે એની સાંદ્રતા જો અડધી થવા માટે જે સમય લાગે છે ને એનો અર્ધ આયુષ્ય સમય કહેવાય છે. વેરી ગુડ. ચાલો આવી રીતના રિપીટેશન કરતા રહેશું, ઈઝી રહેશે આપણને. ચાલો નેક્સ્ટ આપણે વધીએ આગળ. એક જ મિનિટ. ચાલો મોલ સંકલ્પનાઓ. ચાલો હવે કઈક આમ થિયરી આવી મજા આવે એવી કે તમારી પાસે શું છે? 12 ગ્રામ કાર્બન છે. હવે પેલા શું થતું ખબર? આ લોકોએ મોલ સંકલ્પના મેળવવા વિશે ભાગ્યા ને, તો મોલ સંકલ્પનામાં એ લોકોએ અહીંયા કાર્બન લીધો ને પેલા એ લોકો હાઇડ્રોજન અને ઓક્સિજન ઉપર એક્સપેરિમેન્ટ કર્યો હતો. પણ એ લોકોને બુદ્ધિ ના ચાલી કે હાઇડ્રોજન અને ઓક્સિજન છે એ દહનશીલ વાયુ છે, એટલે ગમે ત્યારે પણ દહન પામી શકે. એટલે દહનશીલ વાયુ હોવાને કારણે શું થાય
કે ઝડપથી સળગી જતા એને તમે કન્ટિન્યુઅસલી કરીને એના મોલ સંકલ્પના સુધીનો. પછી આ લોકોએ શું કીધું કે 12 ગ્રામ કાર્બન લીધો. કેટલો? 12 ગ્રામ કાર્બન. જોજો 12 ગ્રામ કાર્બન લીધો, એમાંથી એને કાર્બન 12 નો સમસ્થાનિક, કારણ કે કાર્બનના 3 સમસ્થાનિક હોય, કાર્બન 12, કાર્બન 13 અને કાર્બન 14. આનો એક દાખલો તમને યાદ હોય તો કેમિકલ કાઇનેટિક્સની સ્વાધ્યાયમાં આવો એક દાખલો છે, ખબર? કાર્બન 14 નું વૃક્ષ છે જૂનું, કદાચ તમને યાદ હોય તો. એક કેમિકલ કાઇનેટિક્સના સ્વાધ્યાયમાં આનો એક સરસ દાખલો છે. ચાલો 12 કાર્બન લીધા. હવે હું કીધું કે આ સમસ્થાનિકમાં અંદર કાર્બનના પરમાણુઓની જેટલા આની અંદર આ 12 ગ્રામ તમે કાર્બન લીધો ને, આની અંદર જેટલા પરમાણુ રહેલા છે ને બધાની સંખ્યા કુલ કેટલી થઈ? 1 મોલ થઈ. શું થઈ? 1 મોલ. આપણે સાબિતી ક્યાંય નથી લખવાની એટલે આપણે ડાયરેક્ટ આજે. એટલે દ્રવ્ય સ્પેક્ટ્રોમીટરની મદદથી કાર્બન 12 છે ને એના એક પરમાણુનું દળ કેટલા? એક પરમાણુ છે, એક પરમાણુનું દળ કેટલું મળ્યું ખબર છે? અરાઉન્ડિંગ 1.992648 into 10⁻23 ગ્રામ મળ્યું એક પરમાણુનું દળ. હવે આ લોકો શું કહે છે કે જો આની અંદર 1 ગ્રામ હશે કે ભાઈ 12 કાર્બન હોય, 12 ગ્રામ કાર્બન, તો એ કેટલા થતા હતા સર? 1 મોલ થતા હતા. કેટલા? 1 મોલ થતા હતા. તો આની અંદર હવે એક પરમાણુનું દળ, એક અહીંયા સીધું સાદું ગણિત કે એક પરમાણુનું દળ કેટલું છે? 1.99 ગુણ્યા 10. એક જ મિનિટ કે ભાઈ 1.992648 into 10⁻³ ગ્રામ હોય ત્યારે કેટલા પરમાણુ હોય સર? એક પરમાણુ હોય. તમારી પાસે કાર્બનનો કેટલો વજન છે સર? 12 ગ્રામ વજન છે. તો 12 ગ્રામની અંદર કેટલા પરમાણુ હશે? મૂકો 12/1.992648 into 10⁻23. હવે શું થાય છે કે આ -23 છે, અબજા એટલે +23, અને આનો ભાગાકાર કરો એટલે જવાબ આવે 6.022 ગુણ્યા 10⁻23. જેને તમે એવો ગેડ્રો આંક કહો છો. એવો તે કેવો ગેડ્રો? તો કે એવો ગેડ્રો. એટલે એને તમે એવો ગેડ્રો આંકને કાઉન્ટિંગમાં તમે લઈ શકો છો. જે એવો ગેડ્રો આંકને તમે એને વડે પણ દર્શાવી શકો છો. આ થઈ તમારા માટે મોલ સંકલ્પના. ચાલો હવે શું છે? પરમાણ્વીય દળ એકમ. ચાલો હવે કાર્બન 12 છે. શું છે? કાર્બન 12 ના એક પરમાણુનું દળ ના 12મા ભાગને AMU કહેવાય. ખાસ ધ્યાન આપજો. કાર્બન 12 લ્યો તમે, એક સમસ્થાનિક લીધો, એમાંથી એક પરમાણુ લ્યો, એક પરમાણુનું દળ છે એ આપણને ખબર છે કેટલું છે? 1.99 ગુણ્યા વાળું 10⁻³ એનો તમે 12મો ભાગ કરો ને એટલે શું થાય? 1 AMU થાય. આ 1 AMU થયું. હવે AMU ની બદલે AMU એટલે ફૂલ ફોર્મ થશે એટોમિક માસ યુનિટ, અને તમે યુ વડે એટલે યુનિફાઈડ માસ તરીકે પણ વાપરી શકો છો. ઓકે, જેને તમે ડાલ્ટન તરીકે પણ ઘણીવાર, એટલે AMU એકમ પહેલા એક કાર્બન પરમાણુનું દળ દર્શાવવા માટે ડાલ્ટન વપરાતો. એટલે એક ડાલ્ટન એટલે 1.66 ગુણ્યા 10⁻24 ગ્રામ તરીકે તમે એને કાઉન્ટિંગ કરતા. ચાલો હવે પરમાણ્વીય દળ શું કે ખબર છે? એ ખાસ ધ્યાન આપજો. તમે શું કીધું કે તમારા માટે કાર્બન મેન છે. કાર્બનનો 1 AMU એટલે કે એક પરમાણુના 12મો ભાગ એટલે આટલો મળતો હતો. તો સર આને આધારે બાકીના તત્વોના દળ કેમ નક્કી કરે? કે પલ્લે પડી નહીં વાત અમને. તો એનો મિનિંગ શું થયું તમે સમજો કે કાર્બનના એક પરમાણુનું દળ આટલું થાય છે. હવે એ લોકો શું કહેવા માંગે ખબર? કે પરમાણ્વીય દળ એ તત્વના પરમાણુના 1 AMU કરતા કેટલા ગણો ભારે છે ને એ દર્શાવે. દાખલા તરીકે હું તમને એક્ઝામ્પલ આપું કે ઓક્સિજન તમે લ્યો. ઓકે, ઓક્સિજનનું એકચ્યુઅલ વેટ 15.995 છે અને AMU છે. આપણે 1 AMU લખતા, તો 1 AMU ના 15.995 ગણો ઓક્સિજન ભારે છે. સમજ પડે છે? 1 AMU ના કેટલા? 15.995 ગણો ભારે કોણ છે? ઓક્સિજન. આ લાઈન ખાસ વાંચજો કે પરમાણુ દળ એ તત્વનો પરમાણુ 1 AMU કરતા કેટલો વજન વાળો છે. તો આ ઓક્સિજનનો અણુ કેટલો વજન વાળો છે સર? 15.995 AMU વજન વાળો છે. એટલા ગ્રામ વજન વાળો છે. એટલે આપણે એનું દળ અરાઉન્ડિંગ પછી એને 16 તરીકે વિચારી શકીએ. હવે જો 4 AMU એટલે શું? 4 AMU એટલે હિલિયમનો એક પરમાણુ 32 AMU સલ્ફર એટલે કે સલ્ફરનો એક પરમાણુ. ધ્યાન આપજો ખાસ. હિલિયમ જ્યાં 4 AMU છે, કન્ફ્યુઝ ન થતા. 4 AMU એટલે હિલિયમનો એક પરમાણુ
4 AMU ધરાવે, એટલે એનોથી 4 ગણો ભારે છે. એક AMU 4 ગણો ભારે છે. સલ્ફર લ્યો તો 32 ગણો ભારે છે, કારણ કે એનું મોલેક્યુલર વેઇટ 32 છે. એક AMU ની સાપેક્ષમાં એ કેટલા ગણા એના કેટલા ગણો ભારે હોય છે. ચાલો, હવે છે આપણી પાસે સમસ્થાનિકો છે. શું છે? સમસ્થાનિકોનું સરેરાશ પરમાણ્વીય દળ. હવે એ શું છે? તો કે ભાઈ એટોમિક ડિફરન્સ ઓફ આઇસોટોપ્સ, એટલે એ શું તમે કાઉન્ટિંગ કરશો કે ભાઈ તમે સમસ્થાનિકો લ્યો છો એ. અને x1 શું થશે કે એ સમસ્થાનિકોનું પ્રમાણ કુદરતમાંથી પ્રાપ્ત થતું હોય તો એનું શું છે? પ્રમાણ. બીજી વસ્તુ, હવે એઝ ઇટ ઇઝ તમે નીચે લ્યો છો કે એ એટલે અહીંયા સૂત્ર થશે a1 into x1 plus a2 into x2 is give an અને xn. ચાલો, હવે શું કરો છો કે હવે દાખલા તરીકે સર તમારી પાસે આપણી પાસે છે a into n. n1 ક્યારે લેવાનું કે એ પ્રાપ્તિનું પ્રમાણ પણ ઘણીવાર આપી દે કે પૃથ્વીના પોપડામાંથી આટલું પ્રમાણ એનું મળે છે. પૃથ્વીના પોપડામાંથી આટલું પ્રમાણ એનું મળે છે, એટલે પ્રાપ્તિના પ્રમાણ તરીકે તમે એને પણ લઈ શકો છો. ચાલો, હવે આટલી વસ્તુ એક ઇનફ થઈ ગઈ. હવે ચાલો, હવે એક આ પરમાણ્વીય દળ અને આણ્વીય દળ વિશેની માહિતી મેળવી લઈએ. ચાલો, આણ્વીય દળ તો હવે તો શીખવાડવું ન પડે, કારણ કે રિપીટરોને એ બધું હશે, 11મું ભણી ગયા એટલે આઈડિયા હોય કે આણ્વીય દળ એટલે એક અણુ AMU કરતા કેટલા ગણો ભારે છે એ દર્શાવે સાપેક્ષ દળ. દાખલા તરીકે H2 છે એ 2 ગણો ભારે છે. કોની સાપેક્ષમાં? 1 AMU, કારણ કે એનું આણ્વીય દળ 2 થાય. H2O છે એ 18 ગ્રામ ભારે છે. કોની કરતા? 1 AMU કરતા, એટલે H2O નું આણ્વીય દળ 18 હોય. ચાલો, હવે મોલર દળ, મોલર માસ. વોટ ઇઝ મોલર માસ? કે 1 મોલ કણો કાં અણુઓ હોઈ શકે કાં તો પરમાણુ હોઈ શકે, બે માંથી કોઈ પણ વસ્તુ હોઈ શકે, ના ગ્રામમાં દર્શાવેલા દળને શું કહેવાય છે? મોલર દળ. ચાલો, હવે જો ગ્રામ પરમાણુ એટલે તત્વના 1 મોલ પરમાણુઓના ગ્રામમાં દર્શાવેલા દળને એનું પરમાણ્વીય ગ્રામ પરમાણ્વીય દળ. બહુ ઈઝી. ઓક્સિજનનો એક અણુ લ્યો, બરોબર છે, તો 16 ગ્રામ પર મોલ, એટલે એને શું કહેવાય? ગ્રામ પરમાણ્વીય દળ. આ 23. હવે 1 મોલ અણુના ગ્રામમાં દર્શાવેલા દળને આણ્વીય દળ. આમાં શું હતું? પરમાણુમાં દર્શાવેલું હતું પરમાણ્વીય દળ, અણુમાં દર્શાવેલું. જો દાખલા તરીકે ઓક્સિજનનું તમે લ્યો ને, તો આ 16 ગ્રામ પર મોલ શું થયું ખબર? એનું ગ્રામ પરમાણ્વીય દળ. અને O2 લ્યો એટલે 32 ગ્રામ થયું, તો 32 ગ્રામ પર મોલ લ્યો ને, તો આ એનું શું થયું? આણ્વીય દળ. એટલે કન્ફ્યુઝ ન થવું, આ એનું આણ્વીય દળ કહેવાય. અને 16 ગ્રામ થયું એનું શું થયું? પરમાણ્વીય દળ થયું. આ એનું દીકરા પરમાણ્વીય દળ થયું. એકદમ ઈઝી. ચાલો, હવે દાખલા તરીકે અહીંયા એમોનિયા છે અને નાઇટ્રોજન છે. ઓકે, તો નાઇટ્રોજન નું દળ કેટલું થયું? સર 7 ગ્રામ થયું. N2 હોય તો 14 ગ્રામ. સમજ પડે છે? અહીંયા એમોનિયા લ્યો તો આની અંદર 7 ગ્રામ, એટલે આનું દળ 17 ગ્રામ થાય, તો આ આનું શું થયું? સર આ આનું થયું આણ્વીય દળ. શું થયું? આણ્વીય દળ. આ N2 શું થયું? સર આ એનું આણ્વીય દળ થયું. પણ આ N છે એ શું થયું? આનું સર પરમાણ્વીય દળ. ઓકે, ચાલો, પછી છે ગ્રામ આણ્વીય દળ. એ પણ આપણે હમણાં શીખા. પછી આવે તુલ્ય દળ. જો આનું ખૂબ ઇમ્પોર્ટન્સ છે તુલ્ય દળની, કારણ કે આ તુલ્ય દળ વિશે તમને ખૂબ માહિતી તમને જોવા મળશે. એટલે આણ્વીય દળ તમારે મેળવવું હોય ને એટલે શું કરવું પડે? કે આણ્વીય દળ ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ બાષ્પ ઘનતા, જેને તમે ઘણીવાર VD વેપર ડેન્સિટી તરીકે પણ ઓળખી શકો છો. બરોબર છે? વેપર ડેન્સિટી. ચાલો, ગ્રામ તુલ્ય દળ. તુલ્ય દળ એટલે શું કહેવાય? કે તત્વ અથવા સંયોજનનું જે દળ 1 ગ્રામ હાઇડ્રોજન અથવા 8 ગ્રામ ઓક્સિજન અથવા 35.5 ગ્રામ ક્લોરીન સાથે સંયોજાય અથવા તેને વિસ્થાપિત કરે, તો તે દળને તે તત્વ અથવા સંયોજનનું તુલ્ય દળ કહે છે. આ બે સૂત્ર ધેર ઇઝ મોસ્ટ એમપી સૂત્ર. આખા કેમેસ્ટ્રીમાં, ફિઝિકલ કેમેસ્ટ્રીમાં ફૂલ યુઝ થશે આનું બેનું. ફિઝિકલ કેમેસ્ટ્રી, ઇવન રેડોક્સ ફિઝિકલ, મતલબ ફિઝિકલ ચેપ્ટર જેટલા હશે બધામાં યુઝ થશે. ગ્રામ તુલ્યાંકની સંખ્યા એટલે દળના છેદમાં તુલ્ય દળ. પછી દાખલા તરીકે તમારી પાસે તુલ્ય દળ મેળવવું છે. શું મેળવવું છે? તુલ્ય દળ મેળવવું છે, તો પરમાણ્વીય દળના છેદમાં કા સંયોજકતા લખો કા એનો ઓક્સિડેશન આંક લખો. દાખલા તરીકે અહીં ધ્યાન આપજો, હું એક્ઝામ્પલ આપું છું. તમારી પાસે HCl છે, તો HCl છે, તો HCl નું મારે શું મેળવવું છે? તુલ્ય દળ. તો હું કઈ રીતે મેળવીશ? કે HCl નું તુલ્ય દળ મેળવવું છે, એટલે અહીંથી આની શું લેવી પડશે? આ HCl છે એસિડ છે. શું છે? એસિડ. તો એની સંયોજકતા, એટલે એની સંયોજકતા એસિડ હોય એની શું હોય? બેઝિકતા હોય. શું હોય? બેઝિકતા. તો આની અંદરથી કેટલા H+ છૂટા પડે? 1 H+ છૂટા પડે. તો મૂકો તુલ્ય દળનું સૂત્ર. તુલ્ય દળ ઇઝ ઇક્વલ ટુ HCl નું આણ્વીય દળ કેટલું થશે? 36.5 છેદમાં સંયોજકતા કેટલા H+ છૂટા પડ્યા? સર 1, એટલે 1, અને અહીંયા 36.5. ચાલો, હવે H2SO4 લો.
ચાલો તુલ્ય દળ મેળવવું છે H2SO4 તો તુલ્ય દળ ઇઝ ઇક્વલ ટુ H2SO4 નું આણ્વીય દળ કેટલું થાય? સલ્ફરનું 32, ઓક્સિજનનું 16 ચોક 64, 64 પ્લસ 32 96, 96 પ્લસ 2 98. ચલો આમાંથી કેટલા H પ્લસ છૂટા પડે? 2 H પ્લસ છૂટા પડે દીકરા. 2H પ્લસ પ્લસ SO4 માઇનસ 2. સાંદ્રમાં અલગ અલગ ના હોય કે એક H પ્લસ છૂટા પડે? જો H2SO4 માં અલગ અલગ H2SO4 ના 3 ભાગ પડે, H પ્લસ, HSO4 માઇનસ, OH માઇનસ, SO4 માઇનસ 2 અને સોરી HSO4 માઇનસ પ્લસ, અહીંયા OH માઇનસ કરો એટલે અહીંથી છૂટું પડે SO3H પ્લસ અને 2H પ્લસ કરો ને એટલે SO4 માઇનસ 2. હવે જો આમાંથી કે આ યુઝ ક્યાં થાય? આ વિભાજન ક્યારે થાય ખબર? ઓર્ગેનિકમાં આ વિભાજન થાય, ખાસ યાદ રાખવું. પછી આ વિભાજન થાય ને H પ્લસ અને HSO4 માઇનસ, આ પણ ઓર્ગેનિકમાં વિભાજન થાય. જ્યારે પણ તમે કોઈ પણ દ્રાવણની ચર્ચા કરો છો ને તો દ્રાવણની ચર્ચામાં હંમેશા H સંપૂર્ણ આયન છૂટા પડે, કારણ કે H2SO4 પોતાની એસિડિક પ્રબળતાની વૃત્તિ સૌથી પ્રબળ ક્યારે દેખાડે? જ્યારે દ્રાવણમાં હોય. ક્યારે હોય? દ્રાવણમાં. એટલે 2H પ્લસ અને SO4 માઇનસ 2 છૂટા પડે. ચાલો ઓકે, ચાલો હવે આમાંથી H પ્લસ છૂટા પડ્યા કેટલા? 2, તો આને ડિવાઈડ બાય 2 એટલે અહીંયા કેટલો આવશે? 49. એક એક્ઝામ્પલ આપું હવે તમને. ચાલો NaOH નું તુલ્ય દળ કેટલું થશે કયો તો મને? NaOH નું તુલ્ય દળ કેટલું થશે? 40. 40 જ થશે, કારણ કે આની અંદરથી OH માઇનસ છૂટો પડે, એનું મોલેક્યુલર વેઇટ 40 થાય. એ કેટલા OH માઇનસ છૂટા પડે? 1 એટલે ડિવાઈડ બાય 40. ઓકે, એટલે આ રીતના તમારે જોવાનું રહેશે તુલ્ય દળ. એમાં ખાસ આ સંયોજકતા અથવા એસિડિકતા વાળું ખાસ તમારે જોવાનું રહેશે. ચાલો ડાલ્ટન ડુલોંગ એન્ડ પેટિસ લો એ ખાસ યાદ આ એક નજર મારી રાખવી આના ઉપર કે ઘન તત્વના પરમાણ્વીય દળ અને વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર લગભગ કેવો હોય છે? 6.4 જેટલો હોય છે. એટલે પરમાણ્વીય દળ ગુણ્યા વિશિષ્ટ ઉષ્મા કરો તો 6.4 એનો ગુણાકાર હોય છે. એટલે તમને ઘણીવાર પરમાણ્વીય દળ આપે ને એની વિશિષ્ટ ઉષ્મા માંગવાનું કહે તો તમે આ સૂત્ર આરામથી મૂકી શકો છો. પછી પ્રમાણભૂત તાપમાન અને દબાણના એકમો આપેલા છે કે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર 0 ડિગ્રી સેલ્સિયસ અને 273 કેલ્વિન અને પ્રેશર 1 atm 1 બાર 760 mm ઓફ મર્ક્યુરી ને 760 ને તોર તરીકે તમે લઈ શકો છો. ચાલો હવે આપણી પાસે આ છેલ્લી થિયરી છે એવોગેડ્રો આંકવાળી, અને એના પછી સીમિત પ્રક્રિયક વાળી, પછી એ તો કાલે આવતીકાલે આરામથી પૂરી થઈ જશે. ચાલો હવે એવોગેડ્રોઝ લો. આ એક ખાસ યાદ રાખજો કે તાપમાન અને દબાણની સમાન પરિસ્થિતિમાં, ખાસ તાપમાન અને દબાણની સમાન પરિસ્થિતિમાં બધા જ વાયુઓના સમાન કદમાં અણુઓની સંખ્યા કેવી હોય છે? સમાન હોય છે. જુઓ 1 મોલ તમે લ્યો ને, 1 મોલ એટલે એ ક્યારે બને કે એના આણ્વીય દળ જેટલું વજન હોય તો એને આપણે 1 મોલ કહીએ. એટલે આપણે લઈએ અહીંયા મોલેક્યુલર વેઇટ. બરોબર છે? એ મોલેક્યુલર વેઇટ ક્યારે બને કે એની અંદર અણુની સંખ્યા કેટલી હોવી જોઈએ? સર Na જેટલી. Na મીન્સ એવોગેડ્રો 6.022 ગુણ્યા 1023 જેટલા અણુઓ હોય એટલે એની મોલેક્યુલર વેઇટ. અને મોલેક્યુલર વેઇટ ક્યારે Na ક્યારે બને? જો એનું કદ 22.4 લીટર હોય ત્યારે. જો આ બધી શરતો એકબીજાને પાલન કરે તો જ એસટીપી એવોગેડ્રોઝ લો કામ કરે. દાખલા તરીકે 22.4 લીટર ક્યારે હોય? જ્યારે એના મોલેક્યુલર વેઇટ 1 મોલ ક્યારે? કે જ્યારે એની એવોગેડ્રો આંક. એટલે આ ખાસ વસ્તુ યાદ રાખવી. ઓકે, 1 મોલ મોલેક્યુલર વેઇટ, એવોગેડ્રો આંક અને 22.4 લીટર. ઓકે, ચાલો આ એકદમ બહુ ઈઝી છે. ચાલો હવે છે લોસિમ્ડ નંબર. લોસિમ્ડ નંબર એટલે શું થશે કે એને ડિવાઈડ બાય 200, પણ આ કઈ જરૂર નથી અત્યારે. લોસિમ્ડ નંબર ની તમે યાદ રાખી શકો લોસિમ્ડ નંબર. ચાલો હવે જો કોઈ પણ ના મોલ મેળવો એટલે સૂત્ર હું? દળના છેદમાં આણ્વીય દળ, એટલે વજનના છેદમાં આણ્વીય દળ, એટલે આણ્વીય દળ લઈ શકો અથવા પરમાણ્વીય દળ તો પણ મોલ મળે. બીજું સૂત્ર કે એસટીપી એ વાયુનું કદ એ લીટરમાં ને છેદમાં 22.4 લીટર, એટલે તમને શું મળે? એના મોલ. અણુ કે પરમાણુની સંખ્યા મેળવવી હોય તો n ઇન્ટુ એવોગેડ્રો આંક, એટલે શું મળી જાય? n એટલે શું થાય? મોલ. ચાલો દળ મેળવવું એટલે શું કરવાનું? મોલ ગુણ્યા આણ્વીય દળ, એટલે તમને તત્વનું વજન મળી જાય. અને માસ ઓફ 1 એટમ એન્ડ મોલેક્યુલ્સ, એટલે એક પરમાણુની દળ અથવા પરમાણુની સંખ્યા, એટલે પરમાણ્વીય દળ અથવા આણ્વીય દળના છેદમાં એવોગેડ્રો આંક.
આ એક સિમ્પલ સાદા સૂત્ર થયા, બરોબર છે. આના પછીના મોલારિટી નોર્માલિટીના જે સૂત્ર બાકી છે પણ એ આવતીકાલે જોશું. એકવાર ફરીથી રિપીટેશન કરીએ કે આપણે જેટલી વસ્તુ ભણ્યા છે આજમાં એ બધી વસ્તુનું રિપીટેશન એકવાર થઈ જાય. ચાલો, શું છે રિપીટેશનમાં? પહેલી વસ્તુ કે એનું વર્ગીકરણ છે કે કઈ કઈ રીતે તમે એનું વર્ગીકરણ ફિઝિકલ છે, રાસાયણિક અવસ્થામાં છે, ભૌતિક અવસ્થામાં છે, સોલિડ, લિક્વિડ, બરોબર છે, ગેસીસ છે, પ્યોર સબસ્ટન્સ, મિક્સચર છે, સમાંગ મિશ્રણ, વિસમાંગ મિશ્રણ, એનું જુદી જુદી રીતે થશે. ત્યારબાદ પરમાણુઓ છે, પરમાણુમાં બે પ્રકારના હશે, હોમો એટોમિક એન્ડ હિટ્રો એટોમિક. પછી વૈજ્ઞાનિક આંક પદ્ધતિ, જો તમે સર ડાબી બાજુ થાવ તો ધન થાય, જમણી બાજુ જાવ તો જમણી બાજુ જો જાવ પોઈન્ટ જમણી બાજુ ખસેડો તો ઋણ થાય, ડાબી બાજુ ખસેડો તો ધન થાય. બે વસ્તુ એકદમ ઈઝી. નેક્સ્ટ અર્થ સૂચકાંક સિગ્નિફિકન્ટ નંબર છે. સિગ્નિફિકન્ટ નંબરના 5 નિયમો કે તમે શૂન્ય સિવાયના બધા અંકો સિગ્નિફિકન્ટ, જો સર વચ્ચે શૂન્ય હોય તો એ શૂન્યને અર્થ સૂચકાંકમાં ગણતરીમાં લેવો. બીજી વસ્તુ શું છે કે દશાંશ ચિહ્ન વગરની જો વેલ્યુએશન હોય તો 2, 3 આ પણ જો એની ખાસ કે એની અચોક્કસતા માપી ન હોય તો અર્થ સૂચક અંકમાં શૂન્યને ગણવો નહીં. ઘાતના જે પણ મૂલ્ય હોય ઘાતના મૂલ્યને તમે અર્થ સૂચક અંકમાં કાઉન્ટિંગ કરી શકતા નથી. નેક્સ્ટ આપણે આગળ વધીએ કે તમારી પાસે રાઉન્ડ ઓફ કરવાનું છે. ઓકે, તો રાઉન્ડ ઓફ જો 10 ની 5 મોટી હોય તો ઓબ્વિયસલી કરવાનું, નાની હોય તો કરવાનું નહીં. જો ઇઝ ઇક્વલ ટુ હોય તો એકી હોય તો ઉમેરવાનો, બેકી સંખ્યા હોય તો આગળ ઉમેરવામાં આવતું નથી. પછી ડિજિટમાં તમે સરવાળો કરો છો, સૌથી નાની સંખ્યા હોય એ જ લેવાની. અહીંયા કેમ 3 ડિજિટ છે, 6 ડિજિટ નહીં લેવાના, 3 ડિજિટ હોય એ જ લેવાના. નેક્સ્ટ આવો તો સિગ્નિફિકન્ટ નંબર જેનો સૌથી ઓછો હોય ગુણાકાર કરો, જેનો સિગ્નિફિકન્ટ નંબર સૌથી ઓછો હોય એ પોઈન્ટની પછી એટલી વેલ્યુ, એટલે કુલ એટલા અંક જ તમારે લેવાના. અહીંયા પોઈન્ટની પછી નથી. જો અહીંયા શું હતું, પોઈન્ટની પછી એટલા લેવાના, અહીંયા પોઈન્ટની પછી કુલ સંખ્યા એટલી લેવાની. અહીંયા જો અહીંયા કેટલી થતી હતી 3. ઘણા શું કરે ખબર છે કે પોઈન્ટ પછી 3 લઈને 835 લખે, એમ નહીં, કુલ સિગ્નિફિકન્ટ જ કેટલા રાખવાના, 3 રાખવાના. ચાલો, પછી આવી ગયો નેક્સ્ટ વિપ્ર પસંદ લતા, વિદ્યુત પ્રવાહ, પ્રદીપ્ત તીવ્રતા, પદાર્થનો જથ્થો, સમય, દળ, લંબાઈ ને તાપમાન. પછી ડેસી, મીમા ને પી, ફેમ્ટો, એટો, ઝેપ્ટો, યોક્ટો અને ડેહી કી મેગી, ટેરા પેટા, એક્ઝા. 10 ની -1, 2, 3 સુધી કન્ટિન્યુઅસલી, 3 થી પછી 3, 3 નો ઠેકડો. પછી આવો ડેહી કી મેગી, ટેરા પેટા, એક્ઝા એટલે 10 ની 1, 2, 3, 3 નો ઠેકડો 6, 9, 12, 15, 18, 21 ને 24 ની અંદર. પછી આ વેલ્યુએશન કન્વર્જેશન, 1 ક્વિન્ટલ એટલે આટલું, 1 ક્વિન્ટલ અર્ગ, જૂલ, કેલેરી, ઘણી બધી વસ્તુ. એકવાર રિપીટેશન કરશો. આના એમસીક્યુ જ્યારે હું કરાવીશ ત્યારે આપણે ટેમ્પલેટની અંદર આપણે એમસીક્યુ જ્યારે હું કરાવીશ ત્યારે એની અંદર સેલ્ફ પ્રેક્ટિસના પણ તમને એમસીક્યુ ઘણા ખરા એમાં મૂકેલા છે, સારા એવા એમસીક્યુ બધા મૂક્યા છે, જોઈ લેજો. ચાલો, પછી દ્રવ્ય સંચયના 4 નિયમ શું કહે છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા ભૌતિક ફેરફાર દરમિયાન નિપજોનું કુલ દળ એ પ્રક્રિયકના કુલ દળના સમાન હોય છે. નિશ્ચિત પ્રમાણ એટલે કોઈ પણ સંયોજન તમે લ્યો તો એનું પ્રમાણ કોઈ પણ અવસ્થા હોય, કદાચ કુદરતી હોય કે કૃત્રિમ રીતે હોય, એનું પ્રમાણ કેવું હોય છે, એક સરખું જ હોય છે. પછી ગુણક પ્રમાણનો તમે નિયમ કન્ટિન્યુઅસલી કરો એટલે એક તત્વનું દળ સમાન, બીજા તત્વનું દળ ચેન્જીસ થતું રહે. સંયોજિત ભારનો નિયમ છે કે બે તત્વો ભેગા કરો એમાંથી કોઈ એક તત્વના દળ સમાન હોય જે ત્રીજા તત્વની અંદર એક્ઝેક્ટ થશે. ચાલો, પછી ડાલ્ટનની 5 અભિધારણાઓ કે પરમાણુ છે એ અવિભાજ્ય છે. બધા જે પણ પરમાણુ એ બધા પરમાણુના દળને આ ગુણધર્મ કેવા હોય છે, સમાન હોય છે. પછી પુનઃગોઠન નથી, પુનઃગોઠન થાય છે, સર્જન કે વિનાશ થઈ શકતું નથી. ચાલો, મોલ સંકલ્પના જે આપણે હમણાં જ ભણ્યા એટલે એમાં કોઈ ડાઉટફુલ હશે નહીં. મોલર દળ, પરમાણ્વીય દળ એકવાર અને એવોગેડ્રોસ લો.